ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ। અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી। રણજીતસિંહ મોરી સામે ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે ખંડણી માંગવાના આરોપસર એફઆઈઆર। ડમી પેશન્ટ મોકલી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું કહીને 55 લાખ રૂપિયા માંગ્યા હતા। ડોક્ટરે રૂપિયા ન આપતા ડોક્ટરનું કારમાં અપહરણ કર્યું હતું। ડોક્ટરને કારમાં ગોંધી રાખી ચોટીલા આસપાસના વિસ્તારમાં ફેરવ્યા। ચોટીલા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિત અન્ય 2 લોકો છે તેની સામે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે। ચોટીલા ખાતે આ ફરિયાદ નોંધાઈ છે। આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના આ 2 લોકો સામેની ફરિયાદ છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર પાસે ડમી પેશન્ટ મોકલીને ગર્ભ પરીક્ષણ થતું કહીને ડોક્ટર પાસે 55 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। ડોક્ટર તરફથી ખંડણી ન આપતા તેનું અપહરણ પણ કરાયું, તેને આસપાસના વિસ્તારની અંદર ફેરવવામાં પણ આવ્યો અને આખરે ડોક્ટરના પરિવારજનો તરફથી પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે આ સંદર્ભને લઈને। અને તેના કારણે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ કે જે થોડા સમય પહેલા સરકાર સામે પડ્યું હતું, તેના સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા। હવે તેની સામે જ આ પ્રકારની ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં મોરી સામે ફરિયાદ નોંધાઈ છે। તેની સાથે અન્ય 2 લોકો પણ આ ખંડણીની અને અપહરણની અંદર સામેલ હતા। તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધીને પોલીસ તરફથી આ કેસની અંદર વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર નિકુંજ વિગત આપવા બદલ।